જય હિન્દ મિત્રો। ગુજરાત વિધાનસભા 2027ની ચૂંટણીના તૈયારીના ભાગરૂપે પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાનભાઈ ગઢવી તથા મનોજભાઈ તથા માણસા તાલુકાના સંગઠન મંત્રી ભાસ્કરભાઈ, સહપ્રભારી વંદનસિંહ તથા માણસા તાલુકાની સંપૂર્ણ આમ આદમી ટીમનો સાથ સહકારથી અને મજબૂતાઈથી લડવા માટે જે પાર્ટી મને માણસા તાલુકા પ્રમુખની જે જવાબદારી આપી છે એ જવાબદારી જેમ હું તાલુકા જિલ્લાની ચૂંટણીઓમાં જે રીતે સંગઠન કરી મજબૂતાઈથી સાથ સહકારથી લડ્યા હતા તે જ રીતે આજે મને માણસા તાલુકા પ્રમુખ બનાવે છે। ખૂબ આનંદની વાત છે, હું ખૂબ ખુશ છું। બીજું જે માણસા તાલુકામાં એક મને જવાબદારી સોંપી છે એ 2027ની વિધાનસભામાં હું દિલથી તન મન અને ધનથી સેવા કરીશ અને પાર્ટીનું સારામાં સારું પરફોર્મન્સ રહે, આખા તાલુકામાં સંગઠન ખૂબ મજબૂત રહે અને વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું નિશાન લઈને જે ઉમેદવાર આવે તે જીતે એ હંમેશા હું પ્રયત્નશીલ રહે। ફરીથી માણસા તાલુકા આમ આદમી ટીમ, જિલ્લા આમ આદમી ટીમ અને પ્રદેશ આમ આદમી ટીમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ।